વાત કરી છે મગફળીને લઈને શરૂ થયેલી માથાકૂટની। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં એક બાદ એક ખેડૂતોના મગફળીને લઈને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યા છે। હવે ગીર સોમનાથમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોએ વાવેલી મગફળી સેટેલાઇટમાં ગાયબ કેવી રીતે થઈ જાય? ખેડૂતોને નોંધણી રદના મેસેજ આવતા ખેડૂતો રોષે ભરાયા છે। સેટેલાઇટ ઇમેજમાં પાક ન બતાવતો હોવાની ફરિયાદ ઉઠી છે। ખેડૂતોએ વાવેલી મગફળી સેટેલાઇટ સર્વેમાં ગાયબ થઈ ગઈ। આ પહેલા અમરેલી, રાજકોટમાં પણ આવી તસવીરો સામે આવી હતી, આવી ઘટનાઓ સામે આવી હતી। દેવભૂમિ દ્વારકામાં પણ આવો જ મુદ્દો સામે આવ્યો હતો। મગફળીનું 48,552 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 10,000 આ ઉપરાંત 10,275 ખેડૂતોએ સોયાબીનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સરકાર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોની જે ઉપજ છે તે ટેકાના ભાવે ખરીદી કરવા માટે તાજેતરમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે આખી પ્રક્રિયા છે તેમાં એક નવી સમસ્યાનો ખેડૂતોને સામનો કરવાની ફરજ પડી રહી છે। જે સેટેલાઇટ ઇમેજની કે જે કંઈ ત્રુટીઓ છે તેના કારણે હાલ ખેડૂતો હેરાન પરેશાન છે। મારા પપ્પાના નામે રજીસ્ટ્રેશન છે। આપણે સરકારશ્રીના જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે એમાં ખાતા નંબર 85 અને સર્વે નંબર 53 દિલીપભાઈ પરબતભાઈ બારડ ઉપર છે અને સ્થળ ઉપર માંડવી છે, મગફળીનું વાવેતર છે, છતાં પણ સેટેલાઇટમાં આવેલું નથી। જો કોઈ અધિકારીને એવું હોય તો સ્થળ ઉપર આવીને એક વખત વેરિફિકેશન કરી લે। અમારે અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જે મગફળી વાવેલ છે તેમાં સેટેલાઇટમાં આવેલ નથી, તે બાબતે ક્યારે મેસેજ આવ્યો તમને? મેસેજ 16 તારીખે। અચ્છા, શું મેસેજ આવ્યો? મેસેજમાં એમ છે કે તમારા પાકનું સેટેલાઇટમાં બતાવતું નથી કોઈ। તો તમારા ખેતરમાં મગફળી નથી વાવી? મગફળી છે ખેતરમાં, છતાં બતાવતું નથી એમ સેટેલાઇટ। મારે મગફળીનું વાવેતર છે, સેટેલાઇટમાં બતાવતું નથી એવો મેસેજ છે, એટલે તમારું રજીસ્ટ્રેશન જે ટેકાના ભાવથી રદ કરવામાં આવશે। અચ્છા, હું સરકારને વિનંતી કરું? સરકારને એટલી વિનંતી કે કોઈ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરે તો તમને સાચી માહિતી પ્રાપ્ત થાય। કે સેટેલાઇટના માધ્યમથી જે કાંઈ જે એ લોકો નક્કી કરે, પણ હાલની અંદર અત્યારે મુશ્કેલી એવી છે કે અત્યારે અમારી મગફળીના પાક તૈયાર થઈ રહ્યા છે, હવે 2-5 દિવસમાં નીકળવાના છે। પાછળથી સરકાર જો આવા નિર્ણય કરે તો ખેડૂતોને મુશ્કેલી કેવી થાય? માનો કે 10 દિવસ પછી કોઈ સર્વે કરવા આવે કે કોઈ પણ વસ્તુ કરે તો અત્યારે પાક નીકળી ગયો હોય, તો એને માટે સરકારે જે કાંઈ પગલાં લેવા હોય તાત્કાલિક ધોરણે કરે 2-3 દિવસમાં, ને ખેડૂતોને ખોટા હેરાન ન કરે, એટલું મારું કે સરકારશ્રીને વિનંતી। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાના હજારો ખેડૂતો જે સરકારી તંત્રની કે જે યંત્રની ખામી છે તેના કારણે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર।